ચેરમેના ગોગાના પ્રભુ ખમાઈ ગઈ રહ્યા છે. તો વાયટ પીરા નાથુના માટે શિવા જવાની અમીર વિહાની માતા વેળા ખૂબ આનંદ કરું છું. અડધો કરતો રોમસન હું કહેતો હરિવેગળા ખાચી તમારી પેઢીની પુનઃ સેવ મારા દેવના પ્રભુ કહે છે. લે તારી પેઢીની આશાપુરા માતા એવું કહે છે. હું વાયટના રબારીની ચેહરભાઈ માતા એવું પૂછું. ધંધો તો કાલે હવાર ભાઈ મળી જાહે. વેપાર તારો જે લૂંટાઈ ગયો પાછો આવી જાહે. પણ એક દાડો તારા 1100 રૂપિયાનું વધામણું કોકનું આલવું પડશે. હું ચહરાઈશ આવું વેળાની ચેહરભાઈ માતા બોલું છું. કેટલા આ તારો ધંધો લૂંટણો તારો વેપાર જે લૂંટાઈ ગયો ને એ શેલ્યા 2.5 વર્ષથી 15 ફળાઈ ગઈ. હું ચહરાઈશ 1100 રૂપિયાનો હિસાબ. કેટલો 1100 રૂપિયાનો હિસાબ. 1100 રૂપિયાના હિસાબે દુનિયાની મેલડી માતા તને વળજી છે. આવું ના બતાવું તો મારું અત્યારે મને 1100 રૂપિયા જડ્યા છે. મેલડી માતા જડી છે. તારા ઘરમાં ચેહરભાઈ માતા જો પૂજાતી છે. હું ચેહરભાઈ મારો ગોગોનો પ્રભુ એટલો જ હાજર રહ્યા છે. કોટલી સોટલી જુદી છે. હું ચેહર ચોય જુદી નહીં. હું ગોગો ચોય જુદો નહીં. હું જગતમાં માતા એકની એક છું. પણ રેણી કેણીના રોમ છે. જો ખવડાવતા આવડે છે, પીવડાવતા આવડે, તમને રાખતા આવડે છે તો હું ચેહર હાજર છું. તમારા ઓગણે હેઠ પડી છે. અન વસ્તી જમીન જીએ છે. જે હેઠ પડે કીડી કીડિયારું જો કદાચ ચીડી મકોડાના પેટી જાય પુણે તમારા ના લખાવ મારું ચેહરનું વ્યાણ બાપુ ભાઈ કાલ હવારનો હવા પર દાડો ચડે પંખીના ઘર છોડવાય ગાયો ગોવાળ લઈને હેડે તારા ઘરની વળતી વેળા ચડતી કળા ના રાખો તો મારું ચેહરનું વ્યાણ છે. આવું દરબાર હતાની વેળા હું વાયડના રબારીની ચેહર બોલું છું. પણ સાચું જૂઠું રોમ જોણે મને લાડોલ ગોમમાં ચમ કોકનું હગું નજરે ચડે છે. હું ચેહર આવીશ વગર માતા પહેલી વાર આવ્યા છો. તમારા મારા ભગવાન કોઈ ઓળખણ પારખણ ખરી? કોન્ટેક્ટ કરવા માટે બહુ હેરાન થઈ ગયો. પછી છેલ્લે પેલા સ્ટીકર માં નંબર મળ્યો. ભાઈ એ આવો મારા ફોન મારકર નહીં હોય. આ જો આ એક મને ફોન કરી રવિવાર પૂનમ ના દાડો હોય હાજર હોય નક્કી હોય. એટલે આ તો દરબાર મને જડ્યું હોય છે. તારા સોહન ને વેઢીના આશાપુરા મને જડીએ છે. કાશ ગત્રીએ ભગવાન લાજ રાખશે એવું મારા દેવના પ્રભુ મારો રોમ લાજ રાખશે. જો તારો ભરવો છે તું એ દુનિયા દોડી અને આવ્યો છો. દોડીને ખાચી મારા મઢે આવ્યો છું. ઓળાની ચહેરાઈ જો મને લાડુ ગમ ચમ જડી પડી તો વાત પડીએ છે તો લાડુ માં કોઈ છે પહેલું ઘરે થાય મારા મોટા બાપા છોકરીની હારી થાય. મારા મોટા બાપાના 2 છોકરા તો ભાઈ એવું કીધું કે ભાઈ આ બાજુ નો અહીંયા ગમચી મને નહીં ખબર. બધો લાડુ દેખવાનું લાડુ માં તારો હગું દેખવાનું હોય છે. પણ ચેહરભાઈ માતા આવી છે તારી વેળાએ તારા ઘરમાં મારા ચેહરના ભોગાના જો દીવા કરતા હોય વેળાએ તારા અહીંયા મને મેલડી નજરે સડી છે. ભગત ની ચેહર એવું કોસો હતાની વેળા મારી એવું કહેશે તો હજી આમ પાછી નજર કરું એટલે શેતર તો સાઈડમાં મેલ. શેતર સાઈડમાં ઘડી મેલ. પણ એક દાડો પ્લોટ પડ્યો પ્લોટ નો કજ્જો ના બતાવો મારું ચહેરનું વેણ છે. સાચું હોય તો આ પાડજો, ખોટું હોય તો હાલ દો લ્યા. દરબાર હું ચહેર છું. વટવાળી માતા છું. ભાઈ બોલું પાર ના પડતો મારું વળીનું વેણ છે. તાની વેળાએ હું મતોલી મેઢી વખતની ચહેરની માતા બોલું છું. મહાદેવની માતા છું.
અને આ વેળાએ મારો રોમ કહેતો હોય છે હું અમીર વિહાની બત્રીસ અરે. પ્રભુ લાજ રાખશે. તો દરબાર કહું કે રહેવા દે. એમાં ખોટું લાગશે તો મને લાગશે. ખોટું લગાડવું નહીં અને ગળા ઉતરે એવી વાત કરવી છે. ખોટું લાગે બે રોટલી વધારે ખાવાની એમાં બહુ ચિંતા નહીં કરવા પણ હાથી તો બીજે મગજ છે ને કોઈ દાડો નહીં મટે. તમારી ભુવા પણ એ રમેશ ગમે એવડી હોય હવા હવા દેરા તમે પૂછતા હો જગતની વિદ્યાઓ હોય જગતનો દેરો પૂછતા હોય પણ કોકનું શીખોતરું હોય ને એ તમને લોક મારી એવું વેળાની માતા એમ પાવર હોય કે હું જ છું. ના 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 એ તમારા મગજની ગેમ છે સાહેબ. ન્યાય પડ્યો હોય સત હોય ધર્મ હોય તો કોકનું શીખોતરું હોય ને એ તમારા ઘરના લોક મારી જાય દેરા સાઈડમાં ઉભી રહી હું માતા આવીશું. કારણ તારી ભેટીમાં એક દાડો શિગુતરું વતન ખમા કહેવાનું છે ભગતની માતા બોલે. પણ ભાઈ ગમે એનું ઘરનું કામ ચાલતું હોય બંગલાનું કામ ચાલતું હોય બિલ્ડિંગ નું કામ ચાલતું હોય તારે મને એવું બતાવવાનું છે કે કામ કરતું નેચે કોણ પડી દીધું. આવ મારા ચેહરબીના ભરભૂ કે વેળાની માતા પોતે જ પરમદર મળે. પણ આવડું નહીં કહેતું પણ આવડું પણ મઢચમ નજર ચાલે તારા અહીંયા જોયું એટલે કેરી કની છે ઓછ ઉદ્યોગ જ દેવી હોય. હું એવું જ પૂછું કે આવડું જ મને મઢ નજર ચાલે છે માતા આવી છું આવડું મને દેરું નજરે ચડે છે પછી હરાઈ મોટું મઢમાં નહીં બતાવું પણ યાડું છું અને બરોબર એ દેરું નજરે ચડે ને એને રોમ કરી તારા ગિરીશજી ના ઘેર ખમા કેવા હાચા એથી ના ઉતરું મારું ચેહરભાઈ ભોગાનું બાવળિયા એટલે ઉકેડા એટલે ઝઘડાય હોય રમેશ કના ઘરના નેવો ના ઘરમાં કના ક્ષેત્રના જાતા પોણી કને બન કર્યા ભાઈ આખી વાત જુદી હોય સભાવાળો મારી સગળી સભામાં આ વેળાએ ગિરીશે બોલો ગોમ છોડી બાર કુળ જતું રહ્યું મન કોના ચહેરાઈ વિજાપુર જવું મને હવા હોદી એમ કે છે હોય ઉભી રે વિજાપુર કોણ રહે મને કહેજો ચહેરાઈશું વિજાપુર ને પણ વિજાપુર વાળા હાઈવે ઉપર નાનો ભાઈ રહેવા બરોબર બાવળિયા
સૂર્યના કરણ ધરતી ઉપર પડે એના પેલા તારા ઘરમાં કવા લઈ જાયું લ્યા વાળું રાવણા વાળું ભક્તો ઉવળાએ ગરીબના ઓતેડાનું દેવસું ભાઈ ચહેરાએ શું બોલતી શું બોલીને બગાડ્યું નહીં બોલીને બનાવી દેવું બીજું કોઈ નહીં કહું મારો એક જ રહ્યા રમેશભાઈ એક જ વેણ આવે આની વાત ક્યાં જવા દે ગોરી દુનિયાની હોય કાળકા માતા કેમ નજર મારા વાઈફની મમ્મી અહીંયા મૂકીને જતા રહ્યા ગામડે ગયા દીવો કહીને બધું મારા ઘરે મૂકીને કાળકા નજર ચડે જગત ની હોય પણ તારા ઘરે જવું એટલે મને કાળકા નજર ચડે છે હા એટલે નેપાળના હતા ને એને ગામડે જતા રહ્યા તો બધું અહીંયા મૂકીને જતા રહ્યા આ કાળકા રવડી પડી જવું છે એટલે કીધું પેલા નહીં કેવું પણ હોય નાન પર કે આમ કે નહીં તો પણ મારે ફેર ગોતવા દાવું પડે વળથી બોર્ડર ઉપર દાવું ભાવાળું પણ ભાઈ ખોટું નહીં લાગે પછી કે એટલે ગરીબ ભાઈ કેમેરા બેમેરા બધી જાય ગરીબ બંધ